તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની એલસીબી દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતથી તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધ્યું. જે આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે. કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે. બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે.